હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલિકી એકેડેમિકમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે વાત કરવા આવીએ છીએ જે હાઈકોર્ટ ઓફ ગુજરાત છે એમાં જે પીયુનની તમારે વર્ગ 4ની જે તમારે ભરતી આવેલી હતી એની એક્ઝામ આપેલી છે એના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરશું. એનું કેટલું કટ ઓફ રહેશે મેલ અને ફિમેલનું એ પણ આપણે આ વિડીયોમાં જોશું. તો જેથી કરી તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને દરેક નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. એટલા માટે તો કે ચાલો આપણે વાત કરીએ જે જાહેરાત ક્રમાંક છે જે 14/34/2018 એમાં તમે અહીં જોઈ શકો છો કે અદાલતોમાં પટાવાળા વર્ગ 4ની ભરતી, જેમાં ચોકીદાર, લિફ્ટમેન, વોટર સર્વર, હોમ એટેન્ડન્ટ, પછી ડોમેસ્ટિક એટેન્ડન્ટ, પછી જેલ વોર્ડર અને સ્વીપર સહિતનો સમાવેશ થાય છે. જે બાદ તમે જોઈ શકો છો કે 17/2/2019 જે પરીક્ષા લેવામાં આવી હતી એ જોઈ શકો છો તમે આપેલી જ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે જે નીચલી અદાલતને જે તમારે નોકરી મળશે એ કઈ જગ્યાએ મળશે, તો કે આ બધી જે રિક્વાયરમેન્ટ છે એ લોકોને જે પોસ્ટ છે એ તમામ જે છે એને કુલ જગ્યા 1149 જગ્યાઓ છે, જેમાં સીધી ભરતી કરવા માટે જે બોલાવેલ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. ને ત્યારબાદ આપણે જોઈએ તો કે કક્ષાવાર કેટેગરી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓની એવી કોમેન્ટ હતી કે માજી સૈનિકમાં જે છે 230 જગ્યાને લીધે તમારે મેરિટ ઊંચું જવાનું છે, તો એવું નહીં થાય, કેમ કે 230 નહીં હોય. એટલા માટે ત્યાં જો ફેરફાર થશે તો જગ્યામાં જે ફેરફાર થશે એ ફેરફાર એ અધિકાર નામદાર હાઈકોર્ટને જ રહેશે એવું પણ કહેવામાં આવ્યું છે. એટલે એવું કંઈ મૂંઝાવાની ચિંતા નથી. તો અહીં તમે જોઈ શકો છો કે જે કક્ષાવાર કેટેગરી છે, જે સામાન્ય છે, જે જનરલ કેટેગરી છે એના 653 જગ્યા છે. પછી અનુસૂચિત જાતિ જેની 73 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ જેની 157 જગ્યા છે, અને જે એસીબીસી છે એને 266 જગ્યા છે, જેમાં તમે જોઈ શકો 1149 છે. ને ત્યારબાદ જોઈએ કે સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવેલી જે જગ્યાઓ છે એ વિશે વાત કરશું. તો કે જે સામાન્ય છે તમે જોઈ શકો છો કે સામાન્ય જે 211 છે, અને અનુસૂચિત જાતિ છે એની 16 રાખવામાં આવી છે, અને અનુસૂચિત જનજાતિ જે 48 રાખવામાં આવી છે. અને જ્યારે શારીરિક શિક્ષણ પછાત વર્ગ છે જે એસીબીસી એના માટે 85 રાખવામાં આવેલી છે. અને ત્યારબાદ શારીરિક અશક્ત જે 33 જગ્યાઓ એના માટે અનામત રાખવામાં આવેલી છે. અને ત્યારબાદ જે માજી સૈનિક છે એની 230 રાખવામાં આવેલી છે. તો હવે આપણે વાત કરીએ તો કે આટલી અનામત રાખવામાં આવેલ છે. જે અનામત રાખવામાં આવેલી છે એ ટોટલ જે થાય છે એ 263 જેટલી જગ્યાઓ જે અનામત જે શારીરિક અશક્ત અને માજી સૈનિક માટે રાખવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો કે એમાં તો આપણે અવેલેબલ હોતા જ નથી. એટલા માટે અને ત્યારબાદ આપણે વાત કરીએ તો કે મહિલાઓનું મેરિટ પણ ઊંચું જવાની શક્યતા રહે છે, કારણ કે મહિલાઓની જે જગ્યાઓ છે ખૂબ જ ઓછી હોવાના કારણે એનું મેરિટ ઊંચું જઈ શકે છે. ને જ્યારે આપણે વાત કરીએ તો કે 211 જગ્યાઓ મહિલાઓ માટે છે, એમાં તમે જોઈ શકો છો કે 653 જે છે ઓબીસીની, તો ટોટલ જે સામાન્ય જે કહી શકાય જે પુરુષો માટે તો કે 442 જગ્યાઓ થાય. એટલા માટે તો કે જે છે આવી રીતના તમારે જે સંખ્યામાં ફેરફાર જે થશે હોતા એવું નથી નહીં થાય, કેમ કે માજી સૈનિકને જે આટલી બધી ભરતીઓ છે એના જે સંખ્યાઓ છે એમાં ફેરફાર થવાની શક્યતા ખૂબ જ વધારે છે. તો ત્યારબાદ આપણે વાત કરીએ તો કે એક ખૂબ જ અગત્યની માહિતી આપવાની છે કે જેમાં પગાર ધોરણ જે છે એ કેટલું રહેશે એ વિશે વાત કરીએ. તો કે પગાર ધોરણ જે છે એ 14,800 થી લઈને 47,100 સુધી તમારું પગાર ધોરણ રહેશે, એ પણ 7મા પગાર પંચ પ્રમાણે. અને ત્યારબાદ હજી મારે એક વાત કરવાની હતી એ હું તમને હમણાં જણાવું. તો કે ઘણા બધા મિત્રોની એવી પણ કોમેન્ટ હોય છે, એટલા માટે મારે કહેવું પડે છે કે જે તમને કોલ લેટર આપે અને ત્યારબાદ જે તમારે કોલ લેટર મેળવવાનો હોય છે એ વિશે વાત કરવાની છે મારે. તો કે તમારે એક તો આ પસંદગી યાદી છે જે તમે જોઈ શકો છો કે પસંદગી યાદી જે કેટેગરીના મેરિટ પ્રમાણે થશે, અને ત્યારબાદ પસંદગીના જિલ્લા તેમજ ઉપલબ્ધ જગ્યાને ધ્યાનમાં રાખીને નિમણૂક આપવામાં આવશે.
અને એક તમને ખૂબ જ સારા સમાચાર કહી દો કે ભરતીના નિયમોમાં ઠરાવ્યામાં કુલ સંખ્યાઓની સંખ્યાના 10%થી વધે નહીં, એટલે કે 10%થી વધે નહીં તેટલી સંખ્યાની કેન્દ્રીયયુક્ત પ્રતીક્ષા યાદી એટલે કે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે, જેનો ઉપયોગ સરકારના પ્રવર્તમાન નીતિ નિયમો મુજબ કરવામાં આવશે. અને આ જે પસંદગી યાદી છે એને કેન્દ્રીયયુક્ત પ્રતીક્ષા યાદી છે એ રજૂ એટલે કે પ્રકાશિત થયાની 1 વર્ષ અથવા તો કોઈ નવી યાદી રજૂ થાય એટલે કે પ્રકાશિત કરવામાં આવે તે સમય આ બંનેમાંથી જે વહેલા થશે ત્યાં સુધી જ અમલમાં રહેશે. તો 10%થી વધે નહીં એટલે તમને એટલા વધારે બોલાવવામાં આવશે, એ તમે જોઈ શકો છો. અને એક ખૂબ જ અગત્યની છે કે આ તમે 9 નંબરની જોઈ શકો છો કે હાઈકોર્ટ સમિતિના ભલામણ અને સૂચનાનુસાર જે તે જિલ્લાના પ્રિન્સિપાલ જ્યુડિશિયલ ઓફિસર દ્વારા સંબંધિત ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવશે. અને જો ઉમેદવારો આપવામાં આવેલ નિમણૂક અથવા તો કે નિયત શરતોને આધીન નિયમ સમય મર્યાદામાં નિયમાનુસાર સ્વીકારવામાં નિષ્ફળ જશે તો ઉમેદવારો જે છે નિમણૂકનો હક ગુમાવશે અને ભવિષ્યમાં પણ પસંદગી પામીને યાદી આધારે નિમણૂક આપવા અંગેની વિચારણા કરવામાં આવશે નહીં. અને હાઈકોર્ટ દ્વારા પસંદગી યાદી કેન્દ્રયુક્ત યાદી જે પ્રતીક્ષા યાદી મુજબ અન્ય ઉમેદવારોને નિમણૂક આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો કે નિમણૂક પત્ર જે છે એ જે તે જિલ્લાના પ્રિન્સિપાલ જ્યુડિશિયલ ઓફિસર હશે એ તમને નિમણૂક પત્ર આપશે અને એ મેળવી લેજો. જે પણ વિદ્યાર્થીઓ પાસ થાય એના માટે છે આ. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો કે 3 જિલ્લાઓ તમારે પસંદ કરવાના હતા. એ 3 જિલ્લાઓમાં તમારે જે એકવાર અરજી કન્ફર્મ થઈ ગઈ એટલે કે તમારે એ તો થઈ જ ગઈ છે, એમાં સુધારા અંગેની કોઈ પણ પ્રકારની અરજીઓ કે કોઈ પણ તબક્કે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે સર જિલ્લાઓ મેં સિલેક્ટ કર્યા છે એમાં ચેન્જ થશે કે નહીં, તો કે એમાં ચેન્જ નહીં થાય. એ તમે જોઈ શકો છો એ લોકોએ જે એડવર્ટાઇઝમેન્ટ આપી હતી એમાં જ કહી દીધું છે. એટલા માટે અને જ્યારે તમારે 3 ટપકા કરવાના હતા, જે જિલ્લાઓ સિલેક્ટ કરવાના હતા એ તમારી રીતે જ સિલેક્ટ કરવાના હતા. અને ત્યારબાદ જે છે તમારે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કોલ લેટર આવશે એ તમારા મોબાઈલમાં પણ એલર્ટ કરવામાં SMS દ્વારા એલર્ટ કરવામાં આવશે, એ પણ તમે ખાસ ધ્યાન રાખજો. અને જે ઉમેદવારો નિમણૂક માટે તેના પસંદગીના 3 જિલ્લા ઉતરતા ક્રમમાં જણાવવાના રહેશે, જે એક વખત નક્કી કર્યા બાદ કોઈપણ સંજોગોમાં ફેરફાર કે બદલી શકાશે નહીં. અને ઉમેદવારો તેના મેરિટ અથવા તો કેટેગરી, ઉપલબ્ધ જગ્યા તથા તેની પસંદગી જિલ્લાઓને ધ્યાનમાં રાખીને નિમણૂક આપવામાં આવશે, પરંતુ મેરિટના ઉમેદવારના ક્રમના કારણે અથવા કે અન્ય કોઈ કારણોસર જો ઉમેદવારો તેની પસંદગી જિલ્લામાં નિમણૂક આપી શક્ય નહીં હોય તો તેના પસંદગીના જિલ્લા સિવાયના અન્ય કોઈ પણ જિલ્લામાં નિમણૂક આપવામાં આવશે, જે ઉમેદવારો બંધન કરતા રહેશે. જો તમે 3 જે જિલ્લાઓ સિલેક્ટ કરેલા છે એમાંથી કોઈ જિલ્લામાં જે જગ્યાઓ ના હોય અને તમારું જે પસંદગી થઈ ગઈ હોય અને જો તમને એ જિલ્લામાં ના મળે તો તમારે એ જિલ્લા માટે બીજા જિલ્લાઓમાં પણ આપી શકે એવું પણ તમે જો અહીંયા જોઈ શકો, જે ઉમેદવારોને બંધન કરતા રહેશે. તો કે ત્યારબાદ આપણે વાત કરીએ તો કે જે મેરિટની વાત કરીએ તો કે જે કટ ઓફ કહી શકાય તો કે મેલનું આપણે જોઈએ તો કે જનરલનું 75 અપ જવાની ફૂલ શક્યતા છે. અને ત્યારબાદ આપણે SC/BC ની વાત કરીએ તો 69 થી 70 અને SC ની વાત કરીએ તો કે 70 થી 75 અને ST ની વાત કરીએ તો કે 65 થી 70. આટલું તમારું જનરલનું રહી શકે. અને ત્યારબાદ આપણે ફિમેલની પણ વાત કરીએ તો ફિમેલમાં જનરલમાં જે છે એ 64 થી 66 અને SC/BC માં 58 થી 62 અને SC ની વાત કરીએ તો કે 60 થી 64 અને ST ની વાત કરીએ તો 55 થી 57 જેટલું તમારું જે ફાઇનલ કટ ઓફ કહી શકાય એટલું રહી શકે. અને હજી કંઈ પણ એવી જે રિઝલ્ટની ડેટ ડિક્લેર નથી થઈ અને આવશે તો એ પણ થોડોક ટાઈમ લાગશે, કેમ કે એપ્રિલના એન્ડિંગ સુધીમાં તમારું જે ફાઇનલ રિઝલ્ટ છે એ ડિક્લેર થઈ જશે. એવી હજી કોઈ એવી ફાઇનલ ડેટ ડિક્લેર નથી એટલા માટે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.